ચાલો તો આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે. બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ને જય માતાજી. વાગી ચૂક્યા છે 1:30 પણ થોડો ઉપરનો સમય થઈ ગયો છે, 1:45 આસપાસનો. સવારના સમયે કંઈ જાજુ રેકોર્ડિંગ થયું નથી અને અત્યારે તમારી સમક્ષ થોડી ઘણી વાર્તાલાપ કરવા રજૂ થઈ ગયો છું. તો આવું કંઈક છે, થોડું નવું કંઈક કરતા રહીએ ને, એટલે નવું કંઈક એક માઇક છે. હવે જોઈએ, સીધો આનો રિવ્યૂ મૂકવો નથી. થોડાક દિવસ પહેલાં એક્સપેરિમેન્ટ કરી લઈએ, અવાજ કેવો આવે છે, શું આવે છે, પછી એક સ્પેશિયલ વિડીયો એમ લાગશે કે ના બરાબર છે તો પછી સ્પેશિયલ આનો વિડીયો બનાવીને મૂકશું કે કેવી રીતનું આની ક્વોલિટી છે અને શું છે એ બધું. પછી અત્યારે તો પહેલાં ડેઇલીનું આપણો જે રૂટીન હોય એમાં એ વાપરી જોઈએ તો ખબર પડે કે અવાજની ક્વોલિટી કેવી આવે છે, શું આમાં ફેરફાર છે. આ તો એક વાત યાદ આવી. આમ તો જોકે લગભગ ઘરમાં બધાય ઘરમાં હોય જ. બહેનોનું કામ આમ તો અઘરું, કારણ કે ઘરમાં જેટલા સભ્યો હોય બધાને અલગ અલગ ભાવતું હોય. બાળકો એમ કહે મને બટેટાનું શાક ભાવે છે, વૃદ્ધો એમ કહે મને બટેટાનું કઠોળ છે એ નડે છે, ગેસ કરે છે, એટલે એના માટે દૂધીનું શાક ને રીંગણાનું શાક ને એવા હાલ કરવા પડતા હોય. ગઈઢાવને બાજરાના રોટલા ને એવું સાદું હાલતું હોય. વળી બાળકો કંઈક મારે પીઝા જોઈને, સમોસા જોઈને, એટલે આ બધા વચ્ચે સંતુલન સાધવું હોય થોડુંક અઘરું હોય. રોજની માથાકૂટ થતું હોય, પણ આમાં છતાંય ગૃહિણીઓ પોતાનું કોમન સેન્સ વાપરીને વચ્ચેના રસ્તાઓ કાઢતી હોય. નીકળે ત્યાં સુધી કાઢે ને પછી તતડાવીને એક જો વધારે પડતા વેન કરતા હોય બાળકો તો એને તો કહી દે કે ભાઈ આ છે ખાવું હોય તો ખા. આવું તો જનરલી ન હોય, પણ બધાના રસ્તા કાઢી દે. આ તો ખાલી બે ઘડી વાતો થાય એટલે આ બધી આપણને લાગે કે સહેલું છે, પણ એનું કામ ઘણું હોય પીંજણવાળું. કાઠિયાવાડી શબ્દોમાં કહી તો એકવાર ભગવાન વિષ્ણુએ નારદ મુનિને પૂછ્યું, કીધું આમ તો કે આ બધા માણસો છે ને એ અહીંયા મને શાંતિ લેવા નથી દેતા, કે ક્યાંક કોઈક જગ્યા બતાવીને કે મને તો હું ત્યાં હંતાઈ જાઉં, કે માણસો આ બધા અવર જવર ન કરે, મારી પાસે ન આવે. તો નારદ મુનિએ કીધું કે તમે છે ને એક કામ કરો કે હિમાલયની ટોચ ઉપર કે ન્યા વયા જાઓ. ન્યા જઈને બેઠા ભગવાન, તો માણસોએ ન્યાય હક ન કર્યું. ન્યા ઓલું પર્વતારોહણ કરવા માટે પહોંચી ગયા, ન્યાય ખલેલ પહોંચાડી. પછી કે નારદ મુનિને પાછું કીધું કે આ હારા માણસો અહીંયા મને હક નથી લેવા દેતા, હજી કંઈક બીજું બતાય. તો પછી નારદ મુનિ કહે કે હવે એક કામ કરો, સમુદ્રમાં દરિયામાં નીચે વયા જાઓ પાણીમાં, ન્યા કોઈ નહીં નડે. તો ભગવાન ન્યા ગયા, તો માણસો ન્યાય હક ન કર્યું. સબમરીન લઈને ન્યા તળિયા ખોદવા જાય, ન્યા એમાં હીરા મોતી ગોતવા જાય, એટલે ન્યાય શાંતિ ન થઈ, લેવા દીધી ભગવાનની. પછી કહે કે હવે ક્યાં જવું? તો નારદ મુનિ કહે કે હવે ચંદ્ર ઉપર જાઓ. તો ભગવાન ગયા ચંદ્ર ઉપર, ન્યાય હક ન લેવા દીધો. પછી કે હવે ક્યાં? મંગળ ઉપર, તો ન્યાય હક ન લેવા દીધું. ત્યાં હનુમાનજી મળી ગયા. એટલે વિષ્ણુ ભગવાને એને પૂછ્યું કે આ એટલી ઠેકાણે હું ગયો, નારદ મુનિએ મને કીધું પણ ક્યાંય મને કોઈ હક ન લેવા દીધું, એટલે કે તમારી જાણકારીમાં કાંઈ હોય તો જણાવો. તો બાલાજી કહે કે તમે એક કામ કરો પ્રભુ, માણસોના હૃદયમાં વયા જાવ ને, માણસ બધે ગોતશે પણ ન્યા નહીં ગોતે. એટલે તેદીથી પ્રભુ છે ને માણસના હૃદયમાં આવી ગયો. જી પોતાનો અહંકાર મૂકીને નીચો નમે, ભગવાનને નમે, ભક્તને નમે, એને ભગવાન મળે. અને જે પોતાનો અહંકાર રાખીને આમ ઉપર જ જોઈને હાલતો હોય એને ભગવાન ન મળે. પોતાની અંદર જ રહ્યો હોય. કહેવાનો સારાંશ આ. ચાલો, લાગે છે આજ માટે આટલું જ રાખશું. વિશેષ કંઈ યાદ આવશે તો આમાં એડ કરી દેશું, નહીં તો આજના માટે આટલું જ રાખશું. વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાથે તંદુરસ્ત રહો. જીવનનો અમૂલ્ય વસ્તુ કોઈ હોય તો સમય છે ને, એ તમે બધા લોકો જેટલા લોકો આ ચેનલ ઉપર આપે છે એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. અને પૂરેપૂરી એવી ટ્રાય કરીશ કે તમારો સમય વેડફાય નહીં, કારણ કે બધી વસ્તુ વહી ગઈ હોય, પદ, પ્રતિષ્ઠા, સ્વાસ્થ્ય બધું ગયું હોય. એ થોડી ઘણી મહેનત કરીને એની પાછળ સમય આપો તો એ વળી પાછું મળી શકે, પણ એક સમય જ એવો એ વસ્તુ છે કે જે એકવાર ગયો એ પાછો કોઈ દિવસ મળવાનો નથી. એટલે ખોટી જગ્યાએ તમારો બધાનો સમય વેડફાય નહીં. એ પણ પૂરતો એવો પ્રયત્ન કરીશ કંઈક સારું જાણવા મળે ને કંઈક ઉપયોગી થાય એવી વાતો અને જીવનમાં આગળ વધાય એવી વાતો તમારી સાથે શેર કરતો રહીશ. મળીએ પાછા નવા વિડીયોમાં. હવે આગળ વિશેષ હશે તો આમાં એડ કરી દઈશ.